સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ માઇગ્રેશનનો રિપોર્ટ આવ્યો છે. વર્ષ 2022 માટેનો રિપોર્ટ છે અને એમાં લખ્યું છે કે 2022ના વર્ષ દરમિયાન પરદેશમાં રહેતા ભારતીયોએ ભારતમાં $111.22 અબજ જેટલી રકમ રેમિટન્સ તરીકે મોકલી. $100 અબજથી વધારે રેમિટન્સ મોકલનારો ભારત દુનિયાનો પહેલો દેશ બન્યો છે અને 2022માં જે રેમિટન્સ મળ્યું એમાં ભારત પહેલા ક્રમે છે. પહેલાં એ સમજી લઈએ કે રેમિટન્સ એટલે શું. ભારત વિકસી રહેલો દેશ છે એટલે ભારતના અનેક લોકો પરદેશમાં કામ કરવા જાય છે, ખાસ તો ગલ્ફના દેશોમાં, અમેરિકામાં, કેનેડામાં. એ ત્યાં કામ કરે એ દરમિયાન જે આવક થાય એમાંથી કેટલોક ભાગ એમના પરિવારને મોકલે. તો આવકનો ભાગ અથવા તો આવકમાંથી કોઈ ચીજ વસ્તુ ખરીદીને પરિવારને મોકલવામાં આવે એને રેમિટન્સ કહેવામાં આવે. દેશી ભાષામાં ટપાલ દ્વારા મોકલાતા નાણાં એવું કહેવાય, પણ એમાં બેન્કિંગ સિસ્ટમ સંકળાયેલી હોય છે, કારણ કે પરદેશમાંથી નાણાં એમ જ આપણે રોકડા નથી લાવી શકતા. એટલે રેમિટન્સનું જે જગત છે એમાં ભારત અગ્રણી દેશ છે, કારણ કે ભારતીયો પરદેશ કમાવા જાય છે અને એ કમાણી પોતાના ઘરે મોકલવી એમની જરૂરિયાત છે, કારણ કે કેટલાય પરિવારો એવા છે કે જેમનો વિકાસ, જેમનું રોજબરોજનું જીવન રેમિટન્સ ઉપર જ ચાલતું હોય છે. 2022માં જેને સૌથી વધુ રેમિટન્સ મળ્યું એમાં ભારત છે $111.22 અબજ સાથે પહેલા ક્રમે. પછી મેક્સિકો છે જેની રકમ $61.10 અબજ છે. પછી ચીન છે $51 અબજ છે. પછી ફિલિપાઇન્સ $38 અબજ છે. અને પાંચમા ક્રમે જે દેશ છે એ જરા સરપ્રાઇઝ છે, કારણ કે ફ્રાન્સ છે, જે વિકસિત દેશ છે છતાં પણ એને રેમિટન્સ $30 અબજ જેટલું મળ્યું છે. એટલે કે પરદેશમાં રહેતા હતા ફ્રાન્સીસીઓએ પોતાના દેશમાં એ રકમ આવક તરીકે મોકલી છે. રેમિટન્સ એ FDI નથી. રેમિટન્સ એ કંપનીઓ દ્વારા થતી કોર્પોરેટ હેરાફેરી નથી. બાકી તો TCS જેવી મોટી કંપની કે વિપ્રો જેવી કંપની એક દિવસમાં જ $1, $2, $5 અબજની હેરાફેરી પરદેશમાંથી ભારતમાં કરી શકે, પણ એ રેમિટન્સ ન ગણાય. રેમિટન્સ એટલે આવક ઘરે મોકલવી. રાષ્ટ્રસંઘનું જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ માઇગ્રેશન છે એનો આ 384 પાનાનો રિપોર્ટ છે, જેમાં ડિટેલિંગ છે કે કયા દેશમાંથી કોણ કોને કેટલા પૈસા મોકલે છે, સ્ત્રીઓ મોકલે છે, પુરુષો મોકલે છે, પુરુષો સ્ત્રીઓને મોકલે છે, વગેરે વગેરે નાની નાની વિગતો છે. આપણા માટે જે વિગતો 2-3 કામની છે એ છે કે ભારતમાં આટલી રકમ આવે છે અને ક્યાંથી આવે છે સૌથી વધુ. તો એમાં UAE છે, અમેરિકા છે અને સાઉદી અરબ છે, જે 3 મોટા આપણા આવકના સ્ત્રોત છે જે લોકો પરદેશ કમાવા જતા હોય એમના માટે. 2022માં ડોલરનો સરેરાશ ભાવ $78 હતો. એ હિસાબે ગણતરી કરીએ તો $111.22 અબજ એટલે કે પરદેશીઓએ ભારતમાં $8,675 અબજ મોકલા. ભારત જેવા દેશ માટે આ ઘણી મોટી રકમ છે. જોકે રેમિટન્સના લિસ્ટમાં ભારત અગાઉ 2010, 15, 20માં પણ પહેલા ક્રમે આવી ચૂક્યું છે, કારણ કે ભારતીયો પરદેશમાં કમાવા જ જાય. ભારતમાં જ નહીં, આજે નામો ગણાવ્યા એવા ઘણા દેશો એવા છે જેઓ વિકસી રહ્યા છે, એમને પરદેશ કમાવા જવું પડે છે. એટલે 2002ની સાલમાં જે રેમિટન્સનું પ્રમાણ હતું એના કરતાં 2022માં 650% વધારો નોંધાણો છે. કમાવા માટે પરદેશ જનારા લોકોની સંખ્યા પણ વધી છે. 1970માં પરદેશ કમાવા માટે ગયા હોય એવા વૈશ્વિક લોકોની સંખ્યા 8.4 કરોડ. 2020માં એ વધીને 28.2 કરોડ થઈ છે. એમાં સતત વધારો થઈ રહ્યો છે. રેમિટન્સની પ્રક્રિયા આમ સરળ છે અને સરકારી છે. એની ગાઈડલાઇન સેટ થયેલી છે. જે વ્યક્તિ પરદેશમાં કમાતો હોય એ ત્યાંની બેંકમાં પૈસા જમા કરે, એનો ડ્રાફ્ટ મેળવે, એ ડ્રાફ્ટ ભારતમાં મોકલી આપે. પરિવારજનો અહીંની બેંકમાં જઈને ડ્રાફ્ટ આપે એટલે એને નિશ્ચિત જે રકમ હોય એની બેંકનો ચાર્જ એ કાપી અને રકમ આપી દેવામાં આવે. એટલે આ સરકારી ચેઇન દ્વારા થતી પ્રક્રિયા છે. કોઈપણ દેશ વિકાસની રાહ પર ક્યાં છે એ સમજવા માટે પણ રેમિટન્સનો આંકડો જરૂરી છે.